આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક 19 અને 20. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને મારા ફક્ત મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ, કારણ કે હે અર્જુન, મારું ઐશ્વર્ય અપાર છે. કૃષ્ણની મહાનતા તથા તેમના ઐશ્વર્યનો તાગ પામવાનું શક્ય નથી. જીવાત્માની ઇન્દ્રિયો મર્યાદિત હોય છે, તેથી કૃષ્ણના વ્યાપારોની સમગ્રતાને સમજવા તેઓ અસમર્થ છે. તો પણ ભક્તો કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરે છે, પરંતુ એવા સિદ્ધાંતના આધારે નહીં કે તેઓ કોઈ વિશેષ સમયે અથવા અમુક જીવન અવસ્થામાં કૃષ્ણને પૂર્ણપણે સમજવા પામશે, બલકે કૃષ્ણના વૃત્તાંતો જ એટલા તો આ સાધ્ય હોય છે કે ભક્તોને તે અમૃત તુલ્ય લાગે છે. આથી ભક્તો તેમનો આનંદ માણે છે. કૃષ્ણના ઐશ્વર્યો તથા તેમની વિવિધ શક્તિઓની ચર્ચા કરવામાં શુદ્ધ ભક્તોને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. તેથી તેઓ તેમનું શ્રવણ તથા ચર્ચા કરતા રહેવા ઈચ્છે છે. કૃષ્ણ જાણે છે કે તેમના ઐશ્વર્યના વિસ્તારને જીવો સમજી શકતા નથી, તેથી તેઓ પોતાની વિભિન્ન શક્તિઓના મુખ્ય સ્વરૂપોનું જ વર્ણન કરવા તત્પરતા દર્શાવે છે. પ્રાધાન્યતઃ શબ્દ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે ભગવાનના મુખ્ય વિસ્તારોને જ સમજવા પામીએ છીએ, જ્યારે તેમના સ્વરૂપો તો અનંત છે. એ સર્વને સમજવાનું શક્ય નથી. અને આ શ્લોકમાં તે ઐશ્વર્યનો નિર્દેશ કરે છે કે જેમના દ્વારા ભગવાન સમગ્ર વિશ્વનું નિયંત્રણ કરે છે. અમરકોશમાં જણાવ્યું છે કે વિભૂતિ અસાધારણ ઐશ્વર્યનું સૂચન કરે છે. નિર્વિશેષવાદી અથવા સર્વેશ્વરવાદી મનુષ્ય ન તો ભગવાનના અસાધારણ ઐશ્વર્યોને સમજી શકે છે કે ન તો તેમની દૈવી શક્તિઓના પ્રાગટ્યને. ભૌતિક જગતમાં તથા વૈકુંઠ લોકમાં તેમની શક્તિઓ દરેક પ્રકારના પ્રગટીકરણમાં વિલભે છે. હવે કૃષ્ણ એના રૂપોનું વર્ણન કરી રહ્યા છે કે જેમની સામાન્ય મનુષ્ય પ્રત્યક્ષ અનુભૂતિ કરી શકે. એ રીતે તેમની વિવિધ રંગી શક્તિનું આંશિક વર્ણન થયું છે. હે અર્જુન, હું જીવ માત્રના હૃદયમાં સ્થિત પરમાત્મા છું. હું જે સમસ્ત જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. આ શ્લોકમાં અર્જુનને ગુડાકેશ કહી સંબોધવામાં આવ્યા છે. તેનો અર્થ છે જેણે નિંદ્રારૂપી અંધકાર પર વિજય મેળવ્યો છે તે. જે મનુષ્યો અજ્ઞાનરૂપી અંધકારમાં સૂતેલા છે, તેઓ ભગવાન કઈ રીતે તે આ લોકમાં તથા વૈકુંઠ લોકમાં પ્રગટ થાય છે તે સમજી શકશે નહીં. એ રીતે કૃષ્ણ દ્વારા અર્જુનને થયેલું આ પ્રકારનું સંબોધન અર્થસૂચક છે. અર્જુન આવા અંધકારથી પર હોવાથી ભગવાન પોતાના વિવિધ ઐશ્વર્યો વિશે તેને કહેવા સંમત થયા છે. પ્રથમ કૃષ્ણ અર્જુનને કહે છે કે તેઓ પોતાના મૂળ વિસ્તારને કારણે સમગ્ર દ્રશ્ય જગતના આત્મા છે. ભૌતિક સર્જન પૂર્વે ભગવાન પોતાના મૂળ વિસ્તાર વડે પુરુષ અવતાર તરીકે આવે છે અને તેમનાથી જ બધું શરૂ થાય છે. તેથી તેઓ મહતા તત્વ અર્થાત વૈશ્વિક તત્વોના આત્મા છે. સમગ્ર મહતા તત્વ એ કંઈ ભૌતિક સર્જનનું કારણ નથી. હકીકતમાં મહાવિષ્ણુ મહત તત્વમાં પ્રવેશ કરે છે, તેઓ જ આત્મા છે. જ્યારે મહાવિષ્ણુ પ્રગટ થયેલા બ્રહ્માંડોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો પુનઃ જીવ માત્રમાં પરમાત્મા રૂપે પ્રવેશ કરે છે. આપણે અનુભવીએ છીએ કે આત્મારૂપી સ્ફુલિંગની ઉપસ્થિતિને લીધે જીવનું શરીર અસ્તિત્વ ધરાવે છે. આત્મારૂપી સ્ફુલિંગના અસ્તિત્વ વિના શરીરનો વિકાસ થઈ શકતો નથી. તેવી જ રીતે પરમાત્મા કૃષ્ણના પ્રવેશ વિના દ્રશ્ય જગતનો વિકાસ થઈ શકતો નથી. સુલભ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ પરમાત્મા રૂપે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સમસ્ત પ્રગટ બ્રહ્માંડોમાં વિદ્યમાન છે. શ્રીમદ ભાગવતમમાં 3 પુરુષ અવતારોનું વર્ણન થયું છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ ભૌતિક સૃષ્ટિમાં 3 રૂપોમાં પ્રગટ થાય છે: કારણોદશાયી વિષ્ણુ, ગર્ભોદશાયી વિષ્ણુ અને ક્ષીરોદશાયી વિષ્ણુ. બ્રહ્મ સંહિતામાં મહાવિષ્ણુ અથવા કારણોદશાયી વિષ્ણુનું વર્ણન થયું છે. સર્વ કારણોના કારણ ભગવાન કૃષ્ણ મહાવિષ્ણુના રૂપમાં કારણકર સાગરમાં શયન કરે છે. માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ બ્રહ્માંડના આદિ છે, બ્રહ્માંડમાંના પ્રગટીકરણોના પાલક છે અને સર્વ શક્તિના અંત છે. જય શ્રીમદ નારાયણ.